चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. મંદિરમાં દર્શન કરતા હોય એમ જોયું હોય પણ કોઈનું ધ્યાન રાખીને એ પ્રગટ થાય એ ખરું છે. જેવું ભગવાને કહેલું બધા મુનિઓ ગુરુ બધા ગુરુદેવે સાધના કરી બધું મંગળ મંગળ છે એ બધી મંગળતા પોતે પ્રગટ કરે. ચૈતન આખો મંગળતાથી ભરેલો એની મંગળ રૂપ પર્યાયો પ્રગટ થાય સાધના કરીને પૂર્ણતા કરીને એની મંગળતા આવીશ છવાઈ જાય છે તો અંદરની મંગળતા તો એ જુદી દેવગુરુ શાસ્ત્ર મંગળ એ મંગળતા કઈક જુદી જાતની હોય છે. એવી જાતનો આત્મા મંગળ છે. મંગળતા આત્માની મંગળતા દેખાડી રહ્યું છે. ઉપાદાન સંબંધ છે સાધન બધું મંગળ દ્રવ્ય તો અલૌકિક અનાદિ અનંત મંગળ હૃદયનું દ્રવ્યડી મંગળ તીર્થંકર નો દ્રવ્ય એટલે વિશેષ મંગળ મંગળ મૂર્તિ જતા બધું શાસ્ત્ર સુપ્રભાત છે. એ ખરો પ્રભાત. જૈન શાસનમાં ગુરુદેવ પ્રભાત સ્વરૂપ સૂર્ય હતા. જૈન શાસનમાં દેવ ગુરુ સુપ્રભાત. શાસનમાં સુપ્રભાત ઉગીતી સુપ્રભાત શાસનમાં સુપ્રભાત ગુરુદેવ બતાવી કરવાનું છે. દીપકો પ્રગટાવે છે. ચૈતનના દીવડા પ્રગટાવવા અંતરમાં છે. અંતરના દીપકો પ્રગટાવે છે. પર્યાય મંગળ રૂપ પર્યાય રૂપી દીપક એ પ્રગટાવા જેવા છે. મંગળતાથી ચૈતન આંખો સિદ્ધ ભગવાન સ્વરૂપે બધા દીપકો પ્રગટાવે છે. બધા કેમ થાય કરવા ચૈતન્ય છે. અનુભૂતિ ભાઈ કઈક કહેવાની વાત છે. કોઈ સ્વાનુભૂતિ કોઈ વચનમાં તો આવી શકે નહીં. તો કોઈ અપૂર્વ ચીજ છે. જે દ્રષ્ટિમાં દેખાય જુદું છે ને આત્માનું સ્વાનુભવ એટલે આત્માનો અંતરમાંથી આનંદ જ્ઞાન આદિ અનંત ગુણો જે આત્મામાં ભર્યા છે તો પોતે એમાં દ્રષ્ટિ કરે એનું જ્ઞાન કરે એમાં લીનતા કરે તો પ્રગટ થાય. વિકલ્પ તૂટે આકુળતા જે થઈ રહી છે વિકલ્પની આકુળતા તૂટીને જે સ્વાનુભૂતિ વિકલ્પ તૂટી નિર્વિકલ્પ થાય એ સ્વાનુભૂતિ એના વેદનમાં આવે છે. જગતથી જુદી જાત્યંતર છે. જગતના કોઈ પદાર્થ સાથે એનો મેળ નથી. એ તો અનુપમ છે. એને કોઈ ઉપમા લાગુ પડતી નથી. સમજાય આપણને કે અનુભવ આવો છે આ પ્રકારનો છે એવો કોઈ શબ્દ સમજાવો છે. વેદન એક પ્રકારનો વિચાર કરું છું વેદન કેવું હોય એમ કે આ અનુભવ આવો થયો કે આવો સમજાવો. એ વેદન તો ઘણા ધ્યાનમાં રહે છે ને કે વિકલ્પ શાંત થઈને વેદન થાય એ નહીં. આ તો વિકલ્પ તૂટીને જે સ્વાનુભૂતિ એનો આત્મા જ એને કહી દે કે આ જ મુક્તિનો માર્ગ ને આ જ આત્માની સ્વાનુભૂતિ. એનો આત્મા જ અંદરથી યથાર્થ એને યથાર્થ જ્ઞાન યથાર્થ અનુભૂતિ થાય. બાકી ઘણા ધ્યાન કરે વિકલ્પ મંદ કરે અને અંદરમાં આકુળતા અંદર સૂક્ષ્મ ભરી હોય પણ વિકલ્પ તૂટ્યો ન હોય તો એ કઈ સ્વાનુભૂતિ નથી. વિકલ્પ તૂટીને ભેદ જ્ઞાની ધારા થાય કે હું નાયક છું જ્ઞાતા છું મારો સ્વભાવ જુદો આ વિકલ્પની ઝાડ છે એ હું નથી. એ તો આકુળતા રૂપ છે. એની કર્તૃત્વ બુદ્ધિ છૂટીને જે નાયકની પ્રગટ થાય. પછી અલ્પ એને વિકલ્પ હોય છે પણ એ વિકલ્પ મારો સ્વભાવ નથી.
એમાં ભેદ જ્ઞાન કરીને જેને ઉગ્રતા થાય, એમાં વિકલ્પ તૂટીને જે સ્વાનુભૂતિ થાય એ કોઈ જુદી હોય છે. એનો આત્મા જ યથાર્થ કહી દે છે કે આ સ્વાનુભૂતિ ને આ જ આત્માનું વેદન જ છે. આનંદ કોઈ જગત થી જુદો, એને જે અત્યાર સુધી જે વેદનમાં આવ્યું છે એનાથી જુદી જાતનો આનંદ, અને જે આત્મામાંથી પ્રગટતો આનંદ છે, એની મૂળ અસ્તિત્વ આત્માનું છે, એ ચેતનતાથી ભરેલો આત્મા છે, એમાં આનંદ છે, જ્ઞાન છે, આદિ અનંત ગુણો છે. એ આનંદ ને સુખ કોઈ અપૂર્વ એને પ્રગટ થાય છે. એ જ્ઞાની ધારા પ્રગટ કરે, એવો પુરુષાર્થ કરે, તત્વ વિચાર કરે, દેવગુરુ શાસ્ત્રની મહિમા કરે, અંતર મારો જ્ઞાયક આત્મા મને કેમ ઓળખાય, એવી જ્ઞાયકનું લક્ષ્ય કરે, વારંવાર અભ્યાસ કરે, તો એ પ્રગટ થાય એમ છે. એમ કોઈ અમુક જાતની પાત્રતા તૈયાર થાય તો એ સ્વાનુભૂતિ પ્રગટ. એને બહાર ક્યાંય સુખ ન લાગે, ચેન ન પડે, વિકલ્પમાં આકુળતા લાગે. જ્ઞાયક લક્ષણ આત્માનું છે, એને ગ્રહણ કરે, પોતે ઊંડો ઉતરીને માત્ર બુદ્ધિથી નહીં પણ એ તત્વમાંથી એ વસ્તુને ઓળખે, ચેતનને, તો યથાર્થ સ્વાનુભૂતિ થાય. હા, ભેદ જ્ઞાન કરવાની જરૂર છે. ભેદ જ્ઞાન કરવાનું, એની લક્ષણથી ઓળખી લે આત્માને કે હું આ જાણનારો જ્ઞાયક છું. આ બધું જે જણાય છે એ જે આકુળતા રૂપ છે એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ શાંતિ, આનંદ ને જ્ઞાયકતા જાણનારું હું, એમ પોતાને ઓળખીને એનું ભેદ જ્ઞાન, એ ભેદ જ્ઞાન સહજ ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય, એની ઉગ્રતા થાય, તો વિકલ્પ તૂટીને સ્વાનુભૂતિ થાય. એ એનો ઉપાય છે. ચૈતન્ય ઉપર એવી એકત્વ બુદ્ધિ અને પરથી વિભક્ત, એટલે પર તરફથી એને વિભક્ત ભેદ જ્ઞાન અને ચૈતન તરફ એકત્વ, કે હું ચૈતન છું એમ પોતાના અસ્તિત્વને અભેદપણે ગ્રહણ કરે છે. એ ઉદય છે એ એને જાણે છે, પણ એ કાંઈ ઉદય કર્મ નથી કરાવતો, પોતાની અસ્થિરતાને કારણે થાય છે. પણ એ જાણે છે કે મારી પુરુષાર્થની મંદતા છે, પણ આ વિભાવ સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. એને જુદું પાડે છે કે આ પુરુષાર્થની મંદતાથી આ થાય છે, એને જુદું પાડીને મારો સ્વભાવ જાણનારો છે એમ જુદું પાડે છે. એ જ ભાવનો અભાવ થવાનો ઉપાય છે, ને એ જ સુખનો ઉપાય છે. હા, એ કરવાનું, આ કરવાનું આ છે. ચૈતન તરફની એકત્વ બુદ્ધિને પરથી વિભક્ત. હા, એ કરતા બુદ્ધિ કે પરને હું કરી શકું છું, પરને હું રાખી શકું છું, એવી જે પર સાથેની કર્તૃત્વ બુદ્ધિ છે, એ પર તો સ્વયં પરિણમે છે, એને પોતે કરી શકતો નથી. પર પદાર્થને વિભાવ પર્યાય પોતાની અસ્થિરતાથી થાય છે, ચૈતન્ય પર્યાયમાં, પણ એ પોતાનો સ્વભાવ નથી એમ એને જાણે છે, એને નાયક થાય છે. એમને પણ તારા આત્મામાં બધું ભર્યું છે, તારું આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર, એમાં જ્ઞાન ને આનંદ સુખ બધું એમાં ભરેલું છે. માટે એમાં તને ગમે, એ તારું રહેવાનું સ્થાન છે, એ તારા સુખનું ધામ છે. એમાંથી જાય તો તને એમાંથી સુખ પ્રગટ થશે. રહેવાનું સ્થાન રહેઠાણ હોય તો એ ચૈતન છે, માટે તો એમાં છે. બહારમાં કઈ ન ગમતું હોય તો જ આમાં ગમે એવું કેમ છે? બહારમાં ન ગમતું હોય તો જ ગમે, નહીં તો ક્યાંથી ગમે? બહારની રુચિ જેને લાગે એને આત્માની રુચિ નથી. જેને આત્માની રુચિ લાગે એને બહારની રુચિ તૂટી જાય છે. બહારમાં જેને રુચિ ને તન્મયતા છે એને આત્માની લગ્ની નથી, એ આત્મા તરફ જઈ શકતો નથી. અનાદિકાળથી પોતે બહારમાં તન્મય થઈને રહ્યો છે, માટે આત્માની લગ્ની લગાડી નથી. એમાં અનંતકાળ વહી ગયો છે. આત્માની રુચિ લાગે તો જ આત્માને જોવાય છે. તો ઘણા કે છે ને ક્યાંય ગમે નહીં, ક્યાંય ગમે નહીં, પણ તારું આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર, એ તારું રહેવાનું સ્થાન છે, એમાં તને ગમે એવું છે, એ સુખનું ધામ છે. માટે તું એને ગ્રહણ કર ને એ જાતનો પુરુષાર્થ કર, તો તારે એમાંથી જ બધું સુખ પ્રગટ થશે. પણ બહાર ન ગમે તો જ અંદરમાં જવાય એમ છે. બહાર જેને રૂચે એને માટે તો
ઊભો બહારનો સંસાર ઊભો જ છે. અંદરમાં સુખ જોયું નથી તો વિશ્વાસ કેવી રીતે કરે? સુખ ને જોયું નથી પણ બહાર ક્યાંય રૂચતું નથી અને સુખ ને ઈચ્છી રહ્યો છે. સુખ ની ઈચ્છા છે, બહાર ક્યાંય એને ચેન નથી, જો રુચિ નથી તો સુખ નો એક પદાર્થ જગતમાં છે, એને તું તારા વિચારથી એને ગ્રહણ કર, તત્વને ગ્રહણ કર, એમાં જ સુખ છે. જે દેવગુરુ શાસ્ત્ર બતાવી રહ્યા, મુનિવરોએ પ્રગટ કર્યું, અનંતા તીર્થંકરોએ સુખનું ધામ પ્રગટ કર્યું અને એ લોકોએ બધા મહાપુરુષોએ બતાવ્યું છે. માટે તું વિચાર કર તો આત્મામાં જ સુખ છે, તને દેખાતું નથી. જે તીર્થંકરોને મહાપુરુષોએ ગુરુએ જે કીધું છે તે તું તત્વનો વિચાર કરીને અંદર જો તો તને પણ દેખાશે. તો તારો આત્મા જ અંદરથી જવાબ આપી દે છે. તો તત્વનો સ્વભાવ અંદર જો, તું જાણનારો અંદર બિરાજે છે. આ તું કઈ જાણતું નથી, જાણનારો બિરાજે છે, એમાં જ સુખ છે. તું વિચાર કરતો તને પ્રતીત આવ્યા વગર રહેશે. એ માર્ગે જ અનંતા તીર્થંકરો મોક્ષે ગયા છે અને એમણે એ માર્ગ બતાવ્યો છે. એનો તું વિશ્વાસ લાવીને અંતરમાં તું વિચાર કર તો તને વિશ્વાસ આવ્યા વગર રહેશે. પરિણામમાં ગૂંચવાઈ જવાય છે, સમજાતું નથી. એ જે મૂંઝવણ થાય છે ને એ પોતાની રુચિ નથી, રુચિ મંદ છે માટે ગૂંચવાઈ જાય છે. પુરુષાર્થ વધારે કરવો, વધારે પુરુષાર્થ કરવો, વધારે રુચિ વધારવી. રુચિ પુરુષાર્થ મન થાય તો વારંવાર એનો અભ્યાસ કરવો. બહારની ક્યાંક રુચિ લાગે તો કેમ એનો પ્રયત્ન કર્યા જ કરે છે. બહારની રુચિ હોય તો બહારની મહેનત કે ગમે એ કામ માથે લીધું હોય તો કર્યા જ કરે છે, એની પાછળ પડે છે. તો આની જો રુચિ લાગે તો એની પાછળ પડીને પ્રયત્ન વારંવાર કરે તો થાય, કર્યા વગર થતું. ઉતાવળ કરેથી ન થાય, સ્વભાવ ઓળખીને થાય, ધીરજથી થાય. પ્રમાદ કરે ન થાય, આકુળતા કરે ન થાય. ધીરજથી, શાંતિથી, સ્વભાવને ઓળખીને યથાર્થ રીતે વિચાર કરે તો થાય. પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવને ગ્રહણ કરે તો થાય. સંતોના આશીર્વાદથી થાય. સંતોના આશીર્વાદથી પોતે ઉપાદાન તૈયાર કરે તો આશીર્વાદ રૂપે નીવડે. એકલું નિમિત્ત કઈ પર પદાર્થ કરી દેતું નથી. પોતે પુરુષાર્થ કરે તો આશીર્વાદ એને નાખી દે. તીર્થંકર અનેક જીવોને તારે છે, તારે છે પુરુષાર્થી તરે છે. માટે તીર્થંકર ભગવાને તાર્યા. ભગવાનની વાણીમાં એવું પ્રબળ નિમિત્ત છે. ભગવાનની વાણીમાં એ ભગવાનની વાણી છૂટે તો બધા તરે એવું નિમિત્ત છે. પણ જે વસ્તુ સ્વભાવ એવો છે કે જેનું ઉપાદાન તૈયાર થાય એને નિમિત્ત રૂપે નીવડે છે. જેનું ઉપાદાન તૈયાર ન હોય એને નિમિત્ત રૂપે થતું નથી. ઉપાદાન તૈયાર થાય એને જ નિમિત્ત થાય છે. પુરુષાર્થ કરે એને થાય છે. કોઈને તારી દે તો અનંતા તીર્થંકરો મોક્ષ ગયા તો બધાને કેમ તારી? પ્રયોજનભૂત તત્વને ઓળખવા માટે કે હું ચૈતન જુદો છું, આ જુદું છે, એટલે પ્રયોજનભૂત જાજુ બધું જાણવું ને જાજુ ગોખી લેવું એવું પ્રયોજન નથી. તત્વનો વિચાર કરવો મૂળ પ્રયોજનભૂત. જે ચૈતન તત્વની ઓળખાણ થાય એ એટલી જરૂર, પણ એની ઝાઝી જરૂર. પછી પોતે એનો ઝાઝો અભ્યાસ કરે તો એમાં કઈ નુકસાન નથી, પણ એમ માનતો હોય કે આના અભ્યાસ કરવાથી જ થશે એમ નથી. અંતરદ્રષ્ટિ કરે તો થાય. શાસ્ત્ર અભ્યાસ કરે પણ અંતરદ્રષ્ટિ જો ન કરે તો ન થાય. દ્રષ્ટિ પોતામાં કરવી જોઈએ. પોતાની ફરી ફરીને પોતાને જ કરવાનું છે, બીજું કોઈ કરી દેતું નથી. અંતરમાંથી માર્ગ મળે છે. અનંતા તીર્થંકરો માર્ગ બતાવી ગયા છે. કરવાનું પોતાને જ રહે છે. ગુરુએ માર્ગ વાણી ઘણી વરસાવી છે. એ માર્ગ બહુ સ્પષ્ટ કરી દીધો છે. કોઈને ક્યાંય ભૂલ ન રહે એટલું સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. માટે પોતાને જ કરો. પુરુષાર્થ પોતાની કચાશને લઈને પોતે કરતો નથી, પોતાની ભૂલ છે. નિમિત્ત તો પ્રબળ હોય છે. ભગવાનની વાણીનું, ગુરુનું વાણીનું નિમિત્ત પ્રબળ. ઉપાદાન પોતે તૈયાર ન કરે તો
તો ગુરુ કે દેવ શું કરે છે? દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પોતે પુરુષાર્થ કરે, પોતે નિમિત્તને ગ્રહણ કરે કે ગુરુ શું કહી રહ્યા છે, ભગવાન શું કહી રહ્યા છે, પોતે ગ્રહણ કરવું જોઈએ. આત્મામાં કાંઈક નવીનતા પ્રગટાવવી છે. અનંત કાળથી કાંઈ બધું બહારનું કર્યા કર્યું છે, અંતરનું કાંઈ કર્યું નથી. અંતરદ્રષ્ટિ કરીને અંતરમાં કાંઈ નવીનતા પ્રગટાવવી છે. ભેદ જ્ઞાન કરીને દ્રષ્ટિ પોતાના સ્વસન્મુખ વાળીને કંઈક નવીન પર્યાય પ્રગટ થાય. કંઈ ભાવના, કંઈ નાતા ઉપર દ્રષ્ટિ, નાતાને ઓળખીને એને ભેદ જ્ઞાન કરીને સ્વાનુભૂતિ પ્રગટ કરવી, એની ભાવના, એનો અભ્યાસ કરવો જોઈએ. બાકી શરીર તો શરીરનું કામ કર્યા કરે. આત્મા સ્વતંત્ર છે. આત્માને જે કરવું એ પોતે સ્વતંત્ર પુરુષાર્થ કરીને કરી શકે. ગુરુદેવે ઘણું કીધું છે. દિશા પોતા તરફ સ્વસન્મુખ વાળીને પોતામાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રની પર્યાયો પ્રગટ કરવી કરવાની છે. એ જ નવીનતા, જીવનની નવીનતા એ જ છે કે અંતરમાંથી કંઈક નવીનતા કરવી છે. અને એ જ માર્ગ છે, સુખનો માર્ગ, આનંદનો માર્ગ એ જ છે. અને એ બધા મોટા મોટા રાજાઓએ પણ એ જ માર્ગ ગ્રહણ કર્યો છે. એ જ કરવા જેવું છે. ચક્રવર્તીઓ બધા એ જ માર્ગ કરવાનું કરવું છે. હૃદયમાં રાખવા, આત્માને અંતરદ્રષ્ટિ કરીને આત્માનું સ્વરૂપ પ્રગટાવવું. એને માટે તત્વ, વિચાર, શાસ્ત્ર, અભ્યાસ બધું કરે. આત્મા પોતે સ્વતંત્ર છે, ચૈતન આત્મા. અને આત્માની સ્વતંત્ર છે માટે આત્માનો પુરુષાર્થ આત્મામાં કરવો પડે. અહીંયા આવો બધું માનસીને લઈને કે આ હું શરીર હું, વિભાવ હું, સંકલ્પ, વિકલ્પ બધું જાણે હું છું એવી એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે. એ એકત્વ બુદ્ધિ તોડીને અંતર દ્રષ્ટિ કરે તો આત્મા ઓળખાય એવો છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે ને માર્ગ કોઈ અપૂર્વ છે. ને આચાર્ય ભગવાન બધા અને ગુરુદેવ બધા જ કહી રહ્યા કે આત્મા અંતરમાં છે, અંતરમાં સુખ છે, અંતરમાં આનંદ છે, બહાર ક્યાંય નથી. બહાર જીવ ફાંફા મારે છે અનંત કાળથી. અનંત આ જન્મ મરણ કરે છે, જેને બહારથી ક્યાંક મળશે. બહારથી બહુ તો થોડી ક્રિયા કરી લે કે કાંઈ કરી લે તો જાણે ધર્મ થઈ ગયો માને છે, પણ ધર્મ તો અંતરમાં રહેલો છે. શુભ ભાવ કરે વળી પૂર્ણ બંધાય દેવલોક મળે છે, પણ ભાવનો અભાવ તો અંતર આત્મા શુદ્ધાત્માને ઓળખે તો જ થાય છે. માટે અંતર આત્માને અંતર દ્રષ્ટિ કરી અને ઓળખવા માટે તત્વ, વિચાર, શાસ્ત્ર, સ્વાધ્યાય, ગુરુનો ઉપદેશ એ બધું કરવા જેવું. જીવનમાં એનો વિચાર કરીને આત્મા ઓળખે તો ભાવનો અભાવ થાય. અંતર આત્મા બિરાજે છે અને કોઈ અપૂર્વ તત્વ છે, એ જ્ઞાન આનંદથી ભરેલું છે, એને ઓળખવા જેવું છે. અને તે સ્વાનુભૂતિમાં પ્રગટ થાય છે. આ વિકલ્પની જાળ છે એ તૂટીને જે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય, સિદ્ધ ભગવાનનો અંશ પ્રગટ થાય છે. એ કરવા જેવું છે. જીવનમાં એ કેમ થાય, એ જ ખરો મુક્તિનો માર્ગ છે. ગુરુદેવે અને અનંતા તીર્થંકર બધા એ માર્ગ બતાવ્યો છે. શારદા મંદિરમાં હમણાં બતાવ્યું બધું ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ આપણે કે આ બધું શું છે? બધું છે આશ્ચર્ય થાય આ બધું છે. દેખાય બધે આપણને કે ભૂતકાળ, ભૂત, ભવિષ્ય ને વર્તમાન બધું દેખાય. બધું બતાવ્યું છે આ મંદિરમાં, શારદા મંદિરમાં. અંતર આત્માને ઓળખે. આત્મા જ્ઞાનથી જ ભરેલો છે. ત્રિકાળ કેવળ જ્ઞાની જગતમાં છે તો લોકને જાણે છે, એક સમયને જાણે છે. આ તો એક અલ્પ છે. એ તો જીવનો સ્વભાવ છે જ્ઞાન. એ તો અંતર સ્વાનુભૂતિ કરીને આત્મા પ્રગટ કરવો એ જ ખરું છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ તો આત્માનો જાણવાનો સ્વભાવ જ છે. સમયનું જાણે એવો કેવળ જ્ઞાની ભગવાન જગતમાં બિરાજે છે. આ તો એકદમ થોડું છે ને, એ તો આત્માનો સ્વભાવ જ છે, જાણી શકાય એમ છે. અનંતા જન્મ મરણ કરતો કરતો આ જીવ આવ્યો છે કે કોઈ ક્યાંય જન્મે છે, કોઈ ક્યાંય જન્મે છે. પોતાના પૂર્વના જેવા ઉદય હોય પ્રમાણે જન્મ લે છે. એમાં કંઈ પૂર્વનું કારણ છે. પૂર્વે અનંતા ભવો કરીને આવ્યો છે. ભવિષ્ય પણ વર્તમાન જે જાતને પોતે કરે છે એ જાતનું ભવિષ્યને થાય છે. માટે એવું જ્ઞાન સ્વભાવી આત્મા છે. વિકલ્પ તોડીને આત્મામાં જ્ઞાનની નિર્મળતા થાય તો એ બધું પ્રગટ થાય એમ છે. આત્મા જ્ઞાન સ્વભાવથી ભરેલો છે. અનંત જ્ઞાન છે.
એમને શું થાય કે સાચા પુરુષ કેવી રીતે ઓળખાય? દાસુ તો કઈ ખ્યાલ આવતો નથી, બધી જગ્યાએ જોઈએ પછી બધાને મળીએ. જેણે આત્માનું કરવું છે, આત્માની ખરી જિજ્ઞાસા જાગી હોય છે, એ સાચા સત્પુરુષને ઓળખી જ લે છે. કે જેને ભાવનો અભાવ કરવાની જેને જિજ્ઞાસા જાગી હોય, એના હૃદય એવું પાત્ર થઈ જાય છે કે સાચા ગુરુ કોણ છે, એની વાણી, એનું હૃદય, એ કેવી જાતનું એનું અંતરનું હૃદય છે, એની વાણી દ્વારા અને અમુક જાતના એના પરિચય દ્વારા ઓળખી લે છે કે આ સત્પુરુષ છે. એ જેને ખરી જિજ્ઞાસા જાગી હોય ઓળખી જ લે છે. એવી તૈયારી પોતાની જોઈ તો સત્પુરુષ ઓળખાયા વગર રહેતા ગુરુને ઓળખી શકાય છે. જેના હૃદય નેત્રો એવા નિર્મળ થઈ જાય એ સાચા સત્પુરુષને ઓળખી લે છે. જેને આત્માની જિજ્ઞાસા જાગી હોય, પ્રથમ જિજ્ઞાસા આત્માની તૈયાર કરવી, જેને બહારમાં ક્યાંય રુચિ લાગતી નથી, જેને ક્યાંય સુખ નથી લાગતું, એવી જો જિજ્ઞાસા હોય અને જેને આત્માનું જ કરવું હોય, એને પોતે વિચાર કરવો, સ્વાધ્યાય કરવી, સાચા ગુરુને ઓળખવા, સાચા ગુરુ શું કહી રહ્યા છે, કેવો માર્ગ બતાવ્યો છે, એ સાચા ગુરુને ઓળખાણ કરીને એ શું કહી રહ્યા છે એ માર્ગે પોતે એ માર્ગનો નિશ્ચય કરવો, વિચાર કરવો. એની રુચિ આત્મા તરફ જવી જોઈએ. બહારની રુચિ જ્યાં સુધી છે, જેને બહારમાં ગમે છે એને તો આત્મા તરફ, પણ બહાર આ જન્મ મરણથી બસથી આ વિકલ્પની જાળમાં જેને શાંતિ નથી લાગતી, શાંતિ ક્યાં છે એ જેને શોધ કરવી હોય તો એને વિચાર કરવો, એની લગ્ની લગાડવી, એ જાતના શાસ્ત્ર વાંચવા, એ જાતના ગુરુનો પરિચય કરવો, એવી જાતનો સત્સંગ કરવો કે જેથી એને સાચો માર્ગ મળી જાય. સાચો માર્ગ મળે તો એ જાતનો વિચાર, લગ્ની બધું જ કરવા જેવું છે. પણ આત્માની લાગવી જોઈએ અંતરમાંથી. માતાજીની स्वर्णपुरी अति पावन